આ છે રીનાનું ઘર. બતો બધું પતરવેલ પાનાના મૂલ્ય. તો રીનાની રેસીપી તૈયાર છે, ખૂબ જ સરસ રસેદાર. તો આ બાજુ મકાઈનો જ રોટલા ખાય છે અને આપણી બાજુ બાજરીના. ખૂબ સરસ છે મકાઈ. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે બેગ રેડી કરી દીધું છે, તો રીનાને તેડવા જવાનું છે હુણાખામ અને ઘરે. તો ચાલો જઈએ. આપણે ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને જશું મહારાષ્ટ્રમાં, ગામ હુણાખામ. તો ચાલો મળીએ આગળ રસ્તે. ચાલો આપણે બેગ ઉઠાવી લઈએ. તો આ બેગમાં છે આપણા શાકભાજી ખેતરમાં. ચાલો આપણે રેડી થઈ ગયા છે. હવે બાઇક આપણે ત્યાં. ચાલો હવે નીકળીએ જવા માટે. મળીએ. તો બાઇક લઈને આપણે નીકળી ગયા છે ગામની બહાર. હવે આગળ સરસ બધી જગ્યાઓ આવે છે. પહોંચી ગયા છે પેટ્રોલ પંપ પર. તો ચાલો પેટ્રોલ ભરાઈ લઈએ. પણ અહીંયા થોડી લાઈન છે તો થોડી વાર લાગશે. તો પેટ્રોલ નખાઈ ગયું છે. તો ચાલો નીકળીએ હવે આગળ. હજુ બહુ દૂર જવાનું છે એટલે ચાલો. પેટ્રોલ ભરાવીને આપણે નીકળી ગયા છે. ચાલો હવે જઈએ હાઈવે પર. તો રસ્તામાં આપણને એક નર્મદા પરિક્રમાવાળા દાદા મળી ગયા. તો એમને ગોરા કોલોની ત્યાં આશ્રમ છે, તો ત્યાં જવું છે. તો ચાલો એમને પણ મૂકતા જઈએ. ચાલો દાદા. નર્મદે હર. તો ચાલો એમને છોડીને પછી આપણે કન્ટિન્યુ કરશું આગળ. નર્મદે હર. આપણા જોડે જે દાદા છે તે મહારાષ્ટ્રના છે. તો ચાલો હવે દાદાને આશ્રમ સુધી છોડી આવીએ અને પછી આગળ કન્ટિન્યુ કરશું. તો આપણે પહોંચી ગયા છે હરિધામ આશ્રમ. તો દાદાને છોડી દઈએ. તો ચલો દાદાજી, મિલતે નર્મદે હર. રસ્તો નહીં હારો કમ. સારું ચાલો. તો ચાલો, રિક્ષાવાળા ભાઈ અને નાના છોકરા કહે છે આગળ રસ્તો નહીં સારો. તો આપણે આમથી જ પાસે જતા રહીએ. આવ્યા હતા એ જ રસ્તે. કન્ટિન્યુ કરીએ આપણે. ચાલો. આ રસ્તો જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પણ આપણે ત્યાંથી થોડે આગળથી અંદર જતું રહેવાનું છે. તો આ લોકો સરસ મજાના ફૂલ છે અને ફૂલને પાણી નાખે છે. આ સીધો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો છે, પણ આપણે જવાનું છે ઝરવાણી ગામ. તો આપણે વળી ગયા છે ઝરવાણી ગામ બાજુ. અને આગળ આવશે વોટરફોલ પણ આવશે આગળ.
તો હવે ડુમકલ 1 કિલોમીટર બાકી છે, તો ચાલો હવે ફટાફટ જવું. તો આપણે ડુમકલ ગામે પહોંચ્યા છે અને અહીંયા કોઈના લગ્ન છે અને અહીંયા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થાય છે. તો ગામ ડુમકલ અને આદિવાસી મહિલાઓ એમના મજાના લગ્ન ગીતો ગાય છે. तुम्हें ही क्या? हाँ वो वहगी हो ये वेहगी गाड़ा हवा ठोकती है ओहो माती आपने ना 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 अब ना बात तो ना बहतो ओ ये क्या वेंगे वहगे क्या कहता पैसा वेंगे 20 रुपया किलो. चला दादी. तो जो आ છે અમારી ભારતીય સંસ્કૃતિ. તો મહારાષ્ટ્રમાં હું છું, હમણાં રીનાને તેડવા જાઉં છું અને સરસ મજાનું આ વાંસનું બનાવેલું કંઈક પેટી જેવું છે, અનાજ મૂકવા માટેનું છે એવું લાગે છે. કે मवड़ी देवा हाँ शिवरात्रि अपनी पालनी पालनी वाला हो ये दीना ये जो है हो चलो तारा बहुत जा वही जा तो એમનો સામાન આપણે અહીંયા આગળ મૂકી દીધો અને એમને પાછળ બેહાડી દીધા. ચાલો હવે જઈએ. જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. એમનો સામાન એમને આપી દઈએ. ચાલો સંજ્યા રીના. તો આ છે રીનાનું ઘર. બતો બધું જમવાનું બી લે આના માટે આપણે લઈ લઈએ. આખો થેલો ભરી લાવે છે. કાઢ एक रुक थैंक यू
આંખ પેટાક કે હા બોલ ને ઇના જલેબી આપ હોવે અડદની દાળ મકાઈનો રોટલો ચટણી પતરવેલની પાનાના મૂલ્ય એવું તો આ છે પાત્રાના પાન જે આપણે કહીએ છીએ પછી બને તેના મૂળ હું કે આને અહીં હું કહેતો ખીગત ને બોલાવ કેવું પપ્પા મકાઈ ખાત ને પપ્પાને બે આપ પપ્પાને બે આપ મકાઈ એવું એવું પપ્પા તે મને નહીં ખવાય બરાબર તો આ છે રીનાના મમ્મી મારા સાસુ અને બનાવશે પનીર બોલો બનાવના મેં ના એનો બનાવ્યો હા મેં તો એ બનાવનાર તો રીના બનાવે છે પનીર પપ્પાની દુકાન
રેસીપી તૈયાર છે. ખૂબ જ સરસ રસેદાર, એકદમ ડુંગળી અને ટામેટા વાળું પનીરનું શાક, થોડાક તુવેરના દાણા પણ છે. આ છે રીનાની રેસીપી. તો આ છે મારા સસરાની મકાઈ. આ બાજુ નાની છે, પેલી બાજુ મોટી છે. તો અહીંયાથી ડુંગરનું પાણી આવે છે. તો સરસ મજાની મકાઈ લાગી ગઈ છે. પણ આ હોળી પછી ખવાશે. આમાં બે આવી છે, એક નાની છે અને એક મોટી. આ એક બધી મકાઈ છે. આ બાજુ નાની છે અને આ મોટી છે અને આ પાકી હોય થઈ ગઈ છે. અને આમ દાદી માટલા ભાજી બધી કેવા વડિયા માટલા ભાજી. छोटू रे યા માટનો ये है યા આઈ જો આ કારે રૂપેલી મકાઈ પપ્પા આઈએ એવું ને આઈ પછી તો એટલે આઈ હાની આઈ બોડી દસરા પર. તો આ બાજુ મકાઈના રોટલા વધારે ખાય છે, આપણી બાજુ બાજરીના રોટલા. સરસ મારા સસરાની એકલા દોડ મકાઈ જ દેખાય છે. તો આ બાજુ મકાઈનો જ રોટલા ખાય છે અને આપણી બાજુ બાજરીના. ખૂબ સરસ છે મકાઈ. ચાલો આ મકાઈની વાટે આપણે આગળ વધીએ અને પહોંચી જઈએ. સરસ મજાની મકાઈ આપણે ખાસ રીનાને કરી. રીના તોડશે આપણા માટે મકાઈ, જે તોડો. તો મકાઈ તોડી લીધી છે, હવે એને શેકીને ખાશું. બહુ મીઠી છે, આપણા ઘરની દેશી મકાઈ રીનાની. અને ચાલ ફટાફટ શેકી દે. તો આ બાજુ નવું બનાવવાનું છે હોળી પછી. ચાલ ને યાર. તો રીનાએ આપી દીધા છોડા બકરીને, અને વ્હાઈટ છે કાળી છે. રેડી થઈ ગયા છે અને મોબાઈલની બેટરી લો થઈ ગઈ છે. તો હવે મળશું કાલે. જમવાનું બી બની ગયું છે, જમી લઈએ. બહુ ઠંડી લાગે ગમરૂપા. તો સવારના વાગી ગયા છે 6:30 અને ઠંડી ખૂબ જ વધારે છે. દાંતણ કરી લઈએ અને પછી રેડી થઈ જઈશું.
ભજીયા બિસ્કિટ. ચાલો ચા પી લઈએ. રેડી થાય છે ઘરે જવા માટે. માથું ઉડીને ઊભી રહે ને યાર. બરાબર જવાની તૈયારી. તો અમે જવા માટે નીકળી ગયા છે, તૈયાર થઈ ગયા. એના ઘરેથી અને હવે ટૂંક સમયમાં પહોંચી જઈશું રાજપીપળા. હવે ચાર્જ જ કરવાનો છે કારણ કે ઘરેથી ફોન આવી ગયો છે વહેલા આવે. ભાઈ મળીએ સુંદરપુરા. હવે મહારાષ્ટ્રની અને નદીની પેલે પાર જશું આપણે. હવે આપણે જીવાંદરી જશું અને પછી ઝરવાણી અને ઝરવાણી વાવડીથી રાજપીપળા, વાવડીથી સુંદરપુરા. ગયા અમારા ગામ સુરતપુરામાં અમે